નમસ્તે, હું છું જય કેશવાલા. જ્યારથી ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદરની ચૂંટણી જીતા ત્યારથી ભાજપની બુદ્ધિ છે ને ભ્રષ્ટ થઈ ગઈ છે. આમ તો અંદરો અંદર સડો એટલો પડ્યો છે, મેં આગળ વિડીયોમાં પણ કીધું છે. એટલે ભાજપનો જે તંત્ર છે એ અત્યારે કોઈ પત્રકારોને ફસાવે, કોઈ આમ આદમીના કાર્યકર્તાઓને ફસાવે, ક્યાંય સાચા લોકો હોય જે અવાજ ઉઠાવે એમને ફસાવે, એવી જ રીતે અમદાવાદ મીડિયાની ટીમને ફસાવવામાં આવી. અમદાવાદ મીડિયાની ટીમ, જેમના એડિટર જેમિન ચાંદેગરા છે, એમને એવું લાગ્યું કે અમે દારૂના અડ્ડા પકડવા માટે થઈને પોલીસની મદદ કરીએ, સમાજ સેવા કરીએ. એવા ઉત્સાહથી એમના એરિયામાં ચાલતો એક દારૂનો અડ્ડો એમણે એમની ઉપર ડ્રોન ઉડાડી અને એ અડ્ડાનો પર્દાફાશ કરવા માટે થઈ અને પ્રયાસ કર્યો. તો એમને પોલીસે એમની જ ઉપર જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી દીધો, એમની ઉપર એફઆઈઆર કરી દીધી. ચાલો કંઈ વાંધો નહીં, કદાચ ડ્રોન ઉડાડ્યું અને જાહેરનામા ભંગનો ગુનો દાખલ કર્યો હોય, પરંતુ એ વાત ત્યાંથી નથી અટકતી. તમે વિચાર તો કરો, ગુજરાતની જનતાને ખરેખર ગોપાલભાઈ કહે એની જેમ એનો આત્મા જગાડવાની જરૂર છે. અફસોસની વાત તો એ છે કે બુટલેગરે પત્રકાર ઉપર કેસ કર્યો. તમે કલ્પના તો કરો. અને એ પણ એવો કેસ કર્યો કે 329(4), 333, 356(2) એવી ગંભીર કલમો લગાવી. અને એ કલમો કેવી છે કે પત્રકારો છે એ દારૂના અડ્ડામાં લૂંટ કરવા ગયા હતા, ધાડ પાડવા ગયા હતા, એમના હદમાં ઘૂસી ગયા લૂંટ માટે થઈ, કેમ જાણે સોનીની દુકાન હોય. તમે કલ્પના તો કરો. અને એ એફઆઈઆર પોલીસે લખી પણ લીધી. આ ક્યાંનો ન્યાય છે? હું તમામ પત્રકારોને પણ કહેવા માંગુ છું કે તમારું પણ કોઈ સંગઠન હોય, યુનિયન હોય, તો જેમિન ચાંદેગરાને ખરેખર મદદ કરો. હવે આ સરકાર છે એ વઘરાઈ થઈ ગઈ છે, ગમે તે ગમે ઉપર કલમ નાખી દેશે. તમે એની બાજુમાંથી નીકળશો તો પણ તમને ઉપર 307 કલમ નાખી દે કે મારી નાખવાની કોશિશ કરી. હું પ્રજાપતિ સમાજને પણ આહ્વાન કરું છું આ વિડીયોના માધ્યમથી કે તમારા સમાજનો દીકરો છે, એમને કંઈ ને કંઈ ન્યાય માટે મદદ કરો. અને તમામ અમારા જેવા યુવાનોને યુટ્યુબના માધ્યમથી, ફેસબુકના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી જેમિન ચાંદેગરાને, અમદાવાદ મીડિયાને વિડીયોના માધ્યમથી સપોર્ટ કરો, જેથી કરીને આ સરકારની તંત્રની આંખ ખુલે. મને તો એ નથી સમજાતું કે આ પોલીસ તંત્ર છે એ મુસીબતમાં છે એટલા માટે થઈને આવી કલમો લખે છે, કે પછી પોલીસ તંત્ર પોતે જ બધાને પોતાના હપ્તા માટે થઈને દબાવવા માંગે છે, કે નેતાઓ પોલીસ તંત્રને દબાવે છે. શું છે આ ગુજરાતની અંદર શું ચાલી રહ્યું છે એ ખબર નથી પડતી. તો ગુજરાતની તમામ જનતાને વિનંતી કરું છું કે આ લોકતંત્રની હત્યા થઈ રહી છે, લોકતંત્ર આપણી પાસેથી છીનવાઈ રહ્યું છે. તો જાગો, આપણો આત્માને જગાડો. ગોપાલભાઈ કે એમ જેમ કે આપણા આત્માને જગાડો અને આવા પત્રકારો છે, ઈમાનદાર પત્રકારો છે, એમની મદદ કરો. નહીતર આવનારા સમયમાં આપણે બધાને આવી ગંભીર કલમોથી આપણે બધાને ભોગવવું પડશે. ક્યાંય ના ક્યાંય ખબર નથી પડતી કે આ નેતાઓ છે એ પોલીસ તંત્રને દબાવી રહ્યા છે, કે પછી પોલીસ તંત્ર છે એ પોતાના હપ્તા માટે આ કરી રહ્યા છે. એટલા માટે થઈ હવે ગુજરાતની જનતાને જાગવું પડશે, ગુજરાતની જનતાનો આત્માને જગાડવો પડશે. નહીતર આ લોકતંત્ર આપણી પાસેથી આવનારા સમયમાં છીનવાઈ જશે. તમામ ગુજરાતની જનતાને નમ્ર વિનંતી કરું કે જેમિન ચાંદેગરા અમદાવાદ મીડિયાને સપોર્ટ કરો, એવી આપ સર્વ પાસે હું નમ્ર વિનંતી કરું. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.